તો બહાર વરસાદ આવે છે અને અમે અહીંયા બે ગેસ નાસ્તો કરવા. કઢી છે, ખારી છે, ઢોસ છે અને પરોઠા છે. પરોઠા સા ગતો તોય જાગી જીધી કા ટાઢું લાગે ગટુ ટાઢું લાગે. દૂધ પી લે ચા ગટુ પેલા. જો વાહે જો વરસાદ ચાલુ છે. તો અત્યારે અમે જઈએ છીએ તુલસીજામ. વરસાદનું વાતાવરણ મસ્ત છે. મેં કીધું આટો મારી આવે, અહીંથી 10 કિલોમીટર છે, નજીક છે. ચાલો જાય જંગલ જોવા. જંગલ જોવા. ગટુ જો તૈયાર થઈ ગયું છે. અમારી ગાડી તૈયાર છે ને વરસાદ જ ચાલુ છે. હવે જોઈએ હવે શું થાય. ગટુ અહીંયા જોતો દીકા હરણ ને મોરલા એટીટ્યુડ બ્રો. નો સ્માઈલ. હા હરી જેવી રે કે ને હા એટલે એટીટ્યુડ તો રહે. નેટવર્ક બધાના ફોનમાં વયું ગયું છે. મનોજભાઈને જો કે અહીંયા આવ્યા ત્યારનું આવતું જ નથી, પણ અમારે આવતું હતું. કેમ સારું ને? એને મજા આવી નહીં? એને નેટવર્ક નથી આવતું, બધાને શાંતિ હશે. મને બહુ ગમ્યું. લાયક હે ક્યા? જો મારે એકને જ નથી આવતું. બધાના નેટ પૂરા કરી નાખ્યા હતા. પપ્પાનું મારા પપ્પાનું મારા મમ્મીનું નેટ પૂરું કરી નાખ્યું હોટસ્પોટ કરીને. એટલે ફોન આઘાત ન રાખે, પાસે રાખે બધા. લે હાસવતો તો બધાયના ફોન. સાચવતા નહોતા તમે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. પ્લાસ્ટિક પ્રતિબંધ છે બરોબર. પ્લાસ્ટિક હા એ કઈ ઘા ન કરતા હો. ગેટ આવી ગયો છે. જો ગેટ આવી ગયો છે તુલસીશ્યામનો. જો ગયો છે. આ ગયો તો ખરી ગેટ પાછળ. આ જો સિંહનો સિમ્બોલ હાલો હવે જંગલ આવી ગયું છે હો પ્રોપર. હા સ્થળ છે બધું બોડી. હા ઈ સિંહનું સ્થળ છે. જો તો આપણે બહાર ખોલીને આમ જો કટુ જંગલ. ઓ વાવ કિતના પ્યારા જંગલ. વાહ ભાઈ સિંહ મળી જાય ને તો મેળ આવી જાય. ફાટી રે હવે 9 વાગી ગયા. રાતે ફળિયામાં નહોતું ઉતરતા. સિંહ જોવો હાલે હું નીકળે. તમારે સિંહ ન હોય કૂતરું જોઈ લેજો. સિંહ મળે તો ફ્રેન્ડશિપ કરી નાખે. તો જો આવી ગયું છે આપણું ટુ ગીર વાઇલ્ડ ટિમ્બરવાનો ગેટ હે. અહીંથી તુલસીશ્યામ વાઇલ્ડ લાઈફ તો આવી ગયું છે હો. ગીર આવી ગયો. ગીર આવી ગયું. જોરિયો અહીંથી નહીં દેખાય ગેટ પાસે. દેખી ગઈ ગટ્ટુ. તો જો નેહડું આવી ગયું છે. નેહડું તો નેહ આવી. નેહ આ ગીરની નેહ કહેવાય. આ છે નેહ. શું છે એમને આ લોકોને તો હાલતા ચાલતા સિંહ જોવા મળી જતા હોય છે. એ નેહ જ છે. એને જોવા મળે ને. આ બધું ઘર છે. હાવત ને બધા હતા. અહીંયા એનું ઘર છે. કા ગટ્ટુ એના છોકરાય નહીં બીતા હોય ને. કોઈ નો બી અહીંયા ભાઈ. તો મોલ્લો દોર્યો દોર્યો. તો જો આ ભીમસા ને નેરું આવ્યું છે. હા ભીમે પાટું માર્યું છે. ભીમસા છે ને ત્યાંથી પાણી અહીંયા આવ્યું છે. અચ્છા આ નેરું એનું છે એમ? પાણી હેલું જાય તો બટા જો. નેર જો અહીંયા દેખાય. જો અહીંયા દેખાય. જો આ નેરું છે. મસ્ત છે. પાણી પાણી. મનોજભાઈ તમે ક્યાંક હાથ તો મારો. એને પાટું માર્યું તું પાણી કાઢ્યું. તમે જ કંઈક કરો. હું કઈક ઠેકો બીકો મારો. લોહી ના કાઢી કેમ અહીંયા કેટલું કેવું એને લોહી નીકળે ને હાથમાં તોય કે અરે બાપા કે લોહી નીકળી.
ફટાકડો ફૂટો તા તો તણી દી સંભળાયું. ત્રણ દી નહીં છૂતું એવું તમને લાગે હવે તો એને અમને ખબર જ હોય તું તો બધી. હજી હું લૂલી આલું છું હું કઈ જાહેરાત નથી કરતી અમને જાણે કેમ કોઈ ત્યાં વાગ્યું નહીં. કઈ અમને જ કઈ વાત ફટાકડો ન નથી પડે એવી વાતો કરે. એ મારી જેમ મરથી ફૂટ્યો હોય ને તો ખબર પડે પૂરા અલા ભાઈ મારા હાથમાં ફૂટ્યો તો કઈ નવી નવાઈની વાત નથી ગતુ હાય મોર हाय मोर कैसे हो तुम બસ આ ઢાળ ઉતરી એટલે સીધું हाँ તુલસી સતીનો કુંડ છે હો. જો તુલસી શ્યામ આવી ગયું ગટ્ટુ જો તુલસી શ્યામ આવી ગયું જો ખાલી હાથ મોટો હાથ ધોઈ લેવાય તો તુલસી શ્યામ પહોંચી ગયા છે ને વરસાદ જ એવો ને એવો આવે છે જો વરસાદ આ તો વરસાદે રંગ રાખ્યો કાં હારી રીશા હા અહીંયાનું મહત્વ શું છે એટલું બધું ખાસ ખબર નથી મને હા પણ અહીંયા રૂકમણીમાં જઈને હા કાનાથી રિહાઈને ઉપર વયા ગયા હતા અચ્છા એવું રૂકમણીમાંનો ડુંગરો ઉપર એનું મંદિર ન્યા છે અને કૃષ્ણ ભગવાનનું અહીંયા નીચે અહીંયા છે ને ગરમ પાણીનો કુંડ છે જો અહીંયા હા હા. કુંડ છે અહીંયા ગરમ પાણી દાવ હમ. બધાય નાય કોઈ હાથ પગ ધોવે આવું આપણે જોઈએ હમણાં શું કે અહીંયા ક્રિશા કોઈ ગરમ પાણી કરતું નથી ગરમ પાણી દાવ જો ધુવાડા નીકળે છે કેમ લાગે હાથ પગ અહીંયા જે આવે ને હાથ પગ ધોવે ખાલી આપણે હાથ ધોઈ આવીએ અરે કેમ લાગે ખાલી હાથ ધોઈ આવીએ ये बड़ी अच्छी बात कही आप. દાસ જોઈએ. દાસ આ મોઢું ધોઈ લે આજ નાયો તો હું નથી આજે ગોબરા હરા. હા હા એ કેટલું ગરમ પાણી છે જો મનોજભાઈ હાથ ધોવા ગયા છે. મોઢું ધોઈ લ્યો એને હાથું નાવું પડે એમ છે. માણા પતી ગયેલો છે કે ફેલ છે એમ. એવું છે આમ જો. પાકામાં પડે ને તો ધોવાય બાકી આને આ ઈ ધોવાય વાત સાચી છે આમાં ડૂબકી લગાવવી પડે મારો ડૂબકી એને ડૂબકી હાસી ડૂબકી મારવાને બદલે એ કે આમ- ગંગાના આ કાંઠેથી ઓલા કાંઠે વહી જાય ને તો એના પાપ ધોવાય. એ એમને ઈ પાણીમાં હાથ ધોવાઈ ગયા ને અંદર ડૂબકાઈ ગયું હોય છે ફૂલ ગરમ પાણી છે ફૂલ એટલે ફૂલ ઓહ, મોર નો કહેવાય ને પાણી ગરમ હાલો કહેવાય. ઉપર જઈએ આ એક ડોલમાં 3 ડોલ થાય એટલું પાણી હાલો ઉપર હાલો. નાની રોટી ત્રે વાળી જેવી જવું છે એમાં નાની એક કામ કરી તો ગરમા ગરમ ગોટા છે આપણે ખાઈ લઈએ પછી જઈએ અચ્છા હાલો ભાઈ ગરમા ગરમ ગોટો ગોટો इथे आ जा रे 5 લીટર ભજીયા મોકલાવું મારા વાલા અમે નાસ્તો કરવા આવ્યા હતા ને ચા પીવા હતી પણ એ ભાઈ આપણે સબસ્ક્રાઇબર છે ચા પીવડાવી છે આપણને જો આપણે પૈસા નથી લેતા. તો આ જો આ પૈસા નથી લેતા જો આ કૈસા કરી ગયા તો અત્યારે તમારી જ હોટલ છે જો આ ગેટની સામે જ છે અમે આવ્યા હતા અહીંયા. હમ. ભાઈની દુકાને સાવ ગમી ગઈ તો સાવ મજા લીધી. ના ના નાસ્તો થઈ લીધો અમને ખ્યાલ નહોતો ને કે ડાયરેક્ટ અહીંયા જ આવે તમને અમે તો અહીંયા તમને ભાળી જાય એટલે પછી તમે કીધું એટલે ઓળખી જાય કાંઈ વાત સ્પેશિયલ ચા વાળા સ્પેશિયલ ચા વાળા છે બધા. સ્પેશિયલ ચા વાળા તો જો આ ભાઈની હોટલ છે આખી હવે બીજી વાર આવશે ને તો ડાયરેક્ટ અહીંયા જ આવશે એ હા કીધું. બદલે જાય તો આપણે વેજ એક તો એના મજા આવી. ગાત થોડીક બગડી જાય હમ. હવે આપણે ડુંગરો ન છડવો ને કામ કરી ડુંગરા થાય આપણે તો જો અહીંયા રમકડા છે ને અમારા બેન લેવરાવે છે ઘરે તો રમકડાનો ઢગલો છે પણ તોય લેવા તો હોય કેમ બે લેવા હોય ને હા હા શું લેવું છે જીસીપી પેલા દીકામાં જોઈ લે જે લેવું હોય ને ઈ લઈ લેવો આ બાબુ લે કયું લેવું છે બસ તને આવું ગમે ને બાબુ આ એક આપી જો ને તો જો આ તુલસી ધામના ગેટ પાયા ભાઈ હું તમે શું બનાવો છો પાવભાજી. પાઉંભાજી પાવભાજી છે. પાઉંભાજી ને છે. ભેળ વાહ જો આમ જો ગરમા ગરમ પાઉંભાજી હો ભાઈ એમાં વરસાદમાં કઈ છે દિવ્ય શક્તિ હોટલ તુલસી શ્યામ. હા
મંદિરના ગેટની સામે છે. મંદિર ગેટની સામે છે હોટલ. અહીંયા આવો એટલે કે મારી એકાદી વાર નાસ્તો કરવાનું ભૂલતા નહીં બધા. લઈને આવ્યા મોટું મેં તો આપણે નથી તો અવાજ વગેરે એમાં વરસાદ ને એવું છે ને એટલે મેં તો ઠંડુ કાંઈ નથી થયું. થોડુંક થોડુંક પી લે. તમારે મહેમાન ગતિ એટલે આવી ગઈ તમ તારે બધું આવી ગયું ભાઈ. હા હું તો પહેલી વાર આવ્યો. આ લોકો કેટલી વાર તમે ક્રિશા તું આ કેટલી વાર આવી છો? હા ચલો હવે આપણે જઈએ છીએ મંદિરે. આટો મારવાડી મંદિરે દર્શન કરતા આવી પછી અહીંથી નીકળીએ બીજી જગ્યાએ. ગટુન તેડી લીધું. એને તેડવી પડે એમ છે. નીચે પાણી ગારો છે પછી પડી જાય સ્લીપ થઈ જાય ને તો ખાલી ભાગી જાય. જો આ છે મંદિર. અંદરનો વ્યૂ બહુ મસ્ત છે. જય શ્યામ. તો જો આ રૂક્ષ્મણી માનો ડુંગર છે. જો ઉપર મંદિર છે રૂક્ષ્મણી માનું છે ને મસ્ત જોરદાર. જો વાંદરા છે. ગટુ ગટુ વાંદરા જોવા ને તારે મેળ આવી જાય. ગટુન ક્યારના જોવાતા. કેટલા બધા લાઈનમાં બેઠા છે. આ તો અમાર ભાઈઓ લાગે. હે ક્રિશા? અમાર ભાઈઓ છે આ તો. ભાઈ જ છે. તો મમ્મા કહેતા હતા ને મારા ભાઈ ચડી જાવ તમે એની. જો અમારા ભાઈઓ છે. જો આ બધા લાઈનમાં બેઠા ને માસીનો ને કાકાનો ને દાદાના ને બધાય બેઠા છે. અરે તમારે કોઈ છે હગાવાલા એમાંથી નહીં? ગટુ ક્યાં વહી ગયો? ક્યાં ગયો ગટુ? હા તારે બૂટ હાથમાં એ ભૂરા ક્યાં જાવ છો એમ કે દોસ્તાર જો ભાઈ દા એ ગટીને લેતા આવું. અહીંયા તો હા કાંઈ નહીં કે અહીંયા રાખો. અહીંયા એ મહિલો મને તો લાગે જો આમ તને કેમ લાગે? એ મહિલા અહીંયા હું કહે છે મહિલા આદિ પરથી ક્યારે આવ્યા? પાસે નહીં લઈ જતા. ક્રિશા ફોટો પાડ લે. મને તો ખીજાણો વાંદરો. આપણે ચડવાનું છે સીડી. ગઠુને નથી લઈ જતા કેમ કે થકાઈ જાય. હાલો પગપાળા પગપાળા પગપાળા. મારો થાકી જાય. નહીં ખાવા દે. ખાવાનું સારું જ ખાવાનું. હે ચાયથી જો કેટલું મસ્ત દેખાય. મંદિર ને? થઈ ગયું. છે ને મસ્ત એકદમ view. હા ઉભા રહ્યો હું થાકી ગયો. ગઢો બાબુ છે એ ઊભો છે. બાકી અમે ચાલ્યા જાય છે. જો હાલને શું કરી શકું તારને?
આ તો કઈ વજન ઘટાડતો હતો વધારે જાવ નકરો સારું હાલો એ તો ધીરે ધીરે આવશે પણ આપણે થાય ચડી જવાનું છે ઓલી આગળ થઈ ગઈ છે એ ભલ્યા પડતી નહીં હો સીધી સીધી હાલી જાજે હા યા ઓલો ભાપો બોલે પડે ફાઇનલી આપણે સીડી ચડીને ઉપર આવી ગયા છીએ પગે લાગ પગે પગે લાગી હા ફોટો પાડું પેલા જો આપણે આ બેક સાઈડ નો સીન છે આમ જો ગ્રીનરી દેખાય છે એકદમ બહુ મસ્ત છે જો બધું વાવ ક્યાં સીન હે આઈ થિંક મનોજભાઈ તમાર પગ સ્લીપ થયો ને તો સીધા આમ દડતા જંગલમાં વહી જાય પછી ને હાવજનો શિકાર આવું કરી જાય હે જો જ્યાં લગી નજર પડે ત્યાં લગી જંગલ જ છે જંગલ હવે અમે જઈએ છીએ નીચે અને સામે વાદળ જોઈ કે કેટલું નીચું ડુંગરો ડટાઈ ગયો ગુનો ડટાઈ ગયો ને તો ઉપાધિ નહીં થાય આ ઓલો પેરાશૂટ લાવ્યો તો સારું નહોતું ઠેકડો મારી તો ડાયરેક્ટ એમ નમે કઈ વાંધો ન આવે પણ એવું તો નથી છત્રી તો છે માથે ખુલી જાય એવું નથી તમે સીધા પડો જંગલમાં નીચે આપણે 4 વ્હીલ ઉપર સીધો હા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર એ ગામડામાં ઘણા બધા છે સબસ્ક્રાઇબર પણ કીધું નથી તમે આ ગામમાં છે મોબાઈલ લેવો તો હારી હારી અહીંયા જંગલ વિસ્તારમાં ફોટો ન પડે જો આ બ્લોગ માં લેવા ગયા હતા બેન શર્માઈ ગયા છે આપણે હા છુપાઈ ગયા પાછળ તમારું કયું કામ ભાઈ ભાવનગર બાજુ ને એમ ને સુરત જ અચ્છા બધા ભેગા થઈ ગયા હતા અહીંયા તો દાદરે ફોટા પાડી લીધા છે આપણે મસ્તીના દાદરે વેતન આવી જાય તો યાદીમાં રેખા દાદરે ફોટા પાડ્યા છે હા આપણે કઈ કન્ટેન્ટ બનાવીએ એ હરી હરી કન્ટેન્ટ બનાવીએ હું છે ક્રિશ રોજ આવે ને હા હાય ઘર ભેગું થાને ભાઈ તમારે જેવું ખાય છે ઓગાળે માવા ઓગાળે માવો ખાવો છે ને પૂછી લે હો જોવું પણ જોવું સાબર છે અહીંયા જો કે મારી જેવું કોઈ આવ્યું એમ રોજ એમ કીધો તમે રોજડા જેવા છો કઈ ખબર નથી આ તો લે સિંગ વાળું છે એને સાબર કહેવાય ઝૂમ કરો ને સી સાબર ગામ છે સાબર ગામની સાબર છે હા ઈ ખાય છે જોન્યા અને આ તો તમારે જેવું છે રોજ એ મારો મિત્ર છે હાય ગાઈસ માવો જ ખાય છે કરે ને માવો ખાવામાં અહીંયા તારી એવા લખણ છે એના અને માવો ખાય ને તો મને ચાપ તાપ ચાપ ન થાય તારે એવું થાય ને તો ઈ એને છે ને એનો ફોટો પાડ્યો ગોતું દે જરા નથી હાય અરે વિડીયો જોયા કરે છો લા તમારો નકરો વિડીયો ગમે અહીંયા જાવ તમારા વિડીયો જોયા કરે પેલી ગાડી માંડ નીકળી છે બધા આડી મૂકી ગયા જતા ચાલો પેલા જો હરણ આવ્યા ગાડી આવે કાય કાય જોવું છે આવ દો જાવ ગટ્ટુ હરણ જોયું ગટ્ટુ એવું ટપકા વાળું ગટ્ટુ ગટ્ટુ વેલવેટ નું હરણ હતું ટપકા વાળું કેવા ખાતા હતા ને ભૂખ લાગી પછી પાસ ડુંગરો છે ને એને પાક મારી એમ પાણી આગળ દરિયા રોડ ઉપર દરિયા જો ખાઈ જો બેઠો બેઠો ખાઈ જો ચોખા કેવા જો ને હાઈવી ને તો જા અહીંયા કેટલી બધી ગાડીઓ છે ફોર વ્હીલો બધી જીજે ભાઈ હો ઉડે તો જા બાકી બાવળિયામાં ગાઈ છે આ બધા. રોકેટ સુરત ના રોકેટ ભાઈ તમે ક્યાંના રોકેટ છો હું સુરત વરાછાનો સુરતના રોકેટ ઈ તમે મોટું રોકેટ અરે આમ તો જો બધા મજા જ આવ્યા રાખે હા બધા સુરતી હો ભાઈ આપડા જીજે ભાઈ ની વધારે ગાડીઓ છે 90-95%. જીજે ભાઈ હોય જ તે બધે કાઈ ને હારું હાલો
આપણે હવે અહીંથી આગું નથી ઘરે પહોંચી જાય. બોર